કચ્છને 27,000 કરોડથી પણ વધુ પરિયોજનાઓનો લાભ આપતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, સાંસદ વિનોદભાઈ ચાવડા ગુજરાત પ્રવાસ દરમિયાન કચ્છ સૌરાષ્ટ્ર સહિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 52,500 કરોડથી વધારેના મૂલ્યથી વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું। સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે જેમાં વડાપ્રધાન શ્રી દ્વારા આજરોજ થયેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં કચ્છમાં પાવર સોલાર, રોડ રસ્તા, નલિયા જખો નવી લાઇન, રેલવે વિદ્યુતકરણ, હેરિટેજ વિરાસત, ધોળાવીરા ખાતે પ્રવાસી સુવિધાને આવરી લઈ વિકાસની યોજનાઓને આવરી લીધી છે। ગુજરાતમાં પધારેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ દ્વારકા મધ્યે શ્લોકો શણગારાયેલ દેશનો સૌથી લાંબો સ્ટેડ બ્રિજ અર્પણ કરેલ છે। રાજકોટ મધ્યે એમ્સની મુલાકાત લીધી હતી તેમ જણાવતા કચ્છ મોરબીના સાંસદ અને ગુજરાત ભાજપા મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી પુનઃપ્રાપ્ય ઉર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા પગલા રૂપે 300 મેગાવોટની ક્ષમતા ધરાવતા ભુજ 2 સૌર ઉર્જા પ્રોજેક્ટ સહિત પુનઃપ્રાપ્ય ઉર્જાના વિવિધ પ્રોજેક્ટોનું ભૂમિપૂજન કરેલ છે। ગ્રીન કનેક્ટેડ 600 મેગાવોટનો સોલાર પીવી પાવર પ્રોજેક્ટ, ખાવડા સોલાર પાવર પ્રોજેક્ટ, 200 મેગાવોટનો દયાપર 2 વિન્ડ એનર્જી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે। 9,000 કરોડથી વધારે નવી મુન્દ્રા પાણીપત 1,194 કિલોમીટર પાઇપલાઇન પ્રોજેક્ટનો શિલાન્યાસ જે હરિયાણા ફ્રૂડ ઓઇલનું પરિવહન કરશે। સામખિયારીથી સાંતલપુર 6 લેન રોડનું શિલાન્યાસ કરશે। કચ્છ સહિત વિકાસ સૌરાષ્ટ્ર અને ગુજરાત તેમજ દેશના વિવિધ પ્રાંતોમાં વિકાસ પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન શ્રીના હસ્તે થયેલ છે। કચ્છને વિશેષ યાદ કરી કચ્છની વિકાસ યાત્રા વેગવંતી બને તે માટે વડાપ્રધાન શ્રી દ્વારા થવાથી કચ્છની જનતા વતી સાંસદ શ્રીએ આનંદ સાથે આભાર વ્યક્ત કર્યો હતો।